પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે ચેપ્ટર નંબર 1 માંથી 5 માર્ક્સના જે સમ છે એ આપણે ઓપ્શનમાં નીકળી જાય છે. કારણ કે બે સમ તમારે કરવાના છે ચેપ્ટર નંબર 2 માંથી અને બીજા બે સમ કેમાંથી કરવાના? 4. એટલે તમારા 20 માર્ક્સ પાકા થઈ ગયા, બરાબર ને? એટલે આ 20 માંથી એક ઘટે નહીં જો તમે બીજું ચેપ્ટર ને ચોથું ચેપ્ટર કરી લીધું તો. હવે પેલા ચેપ્ટર માંથી 5 માર્ક્સનો સમ તમે ઓપ્શનમાં કાઢી લો તો કયા સમ આપણને પૂછાય 3 માર્ક્સની અંદર ને 2 માર્ક્સના. તો આજે 3 અને 2 માર્ક્સ વાળા બધા સમ આપણે રિવાઇઝ કરવાના છીએ કે જે એક્ઝામ્પલના છે. એક્સરસાઇઝના તો આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. એટલે હવે હું તમને કરાવું છું એ એક્ઝામ્પલ 21 થી એક્ઝામ્પલ 28 સુધી કરવાના છીએ. જેટલા થાય એટલા આજે કરશું, બાકી આવતીકાલે કરીશું. ઓકે, સમ નંબર 21. 5 વસ્તુમાંથી 3 વસ્તુ A, B, C ના ભાવ 2010 ની સાપેક્ષમાં 2015 માં અનુક્રમે 90%, 120% અને 70% જેટલો વધારો થયો. બરાબર? તો કાઢ્યું એક્ઝામ્પલ કે ન કાઢ્યું? અહીંયા લખ્યું તો છે ઉદાહરણ 21 એમ. હાલો, તો આપણને અહીંયા 5 વસ્તુ આપી છે. પહેલા વાત કરીએ A, B અને C. આપણે I ગોતવાનો અને બીજું શું ગોતવાનું? W. I એટલે કે સૂચકાંક, ઇન્ડેક્સ નંબર. W એટલે વેઇટ. કેમ ગોતવાનો ધ્યાનથી સમજજો. આપણે કીધું 5 વસ્તુના ભાવ કેટલો વધારો કીધો? 90%, 120% અને 70%. જે કંઈ પણ ઇન્ક્રીઝ થયું હોય એ 100 માં પ્લસ કરવાનું. જે કંઈ પણ વધારો થયો હોય એ 100 માં શું કરવાનું? પ્લસ. જે કંઈ ઘટાડો થયો હોય એ 100 માંથી માઇનસ કરવાનો. તો અહીંયા આપણે 100 માં કેટલા પ્લસ કરશું? તો કે 100 પ્લસ 90 એટલે 190 મળશે. 100 પ્લસ 120 એટલે 220 મળશે. અને 100 પ્લસ 70 એટલે આપણને 170 મળશે. કોઈ કઈ વાંધો? સાવ ઈઝી છે, કઈ અઘરું નથી. જેટલું પ્રાઇસમાં ઇન્ક્રીઝ થયો હોય, ભાવમાં વધારો થયો હોય એ 100 માં પ્લસ કરવાનું, ઘટાડો થયો હોય 100 માં શું કરવાનું? માઇનસ. આગળ વાંચીએ. આગળ હું કીધું? જ્યારે બે વસ્તુ, કઈ બે વસ્તુ કીધું? તો કે ભાઈ D અને E માટે 2% અને 5% શું થયો છે? ઘટાડો. કેમાંથી માઇનસ કરવાના? હમણાં જ શીખવાડ્યું. કેમાંથી માઇનસ કરવાના? 100. તમારે લખ્યું હોય ડિક્રીઝ થઈ હોય વેલ્યુ. શું થઈ હોય? વેલ્યુ. તો વેલ્યુ જ્યારે ડિક્રીઝ થઈ હોય ત્યારે 100 માંથી માઇનસ કરવાનું, વેલ્યુ જ્યારે ઇન્ક્રીઝ થઈ હોય તો 100 માં પ્લસ કરવાનું. તો અહીંયા વેલ્યુ ડિક્રીઝ થઈ છે D અને E માટે. તો 100 માઇનસ કેટલા કરવાના? 2 અને 100 માઇનસ 5 કરો એટલે 98 અને 95. કઈ વાંધો કે બા? સમજાવું કે નહીં? હાલો, કોઈ કઈ વાંધો? તો આ આપણને આ મળી ગયો. હવે આપણે ગોતવાનો છે W. W ગોતીએ ભાર, વેઇટ. શું કીધું છે આમાં? ઇંગ્લિશ મને વાંચવું પડશે, ખોલીને રાખજો. શું કીધું છે ભાઈ? કે વસ્તુ A વસ્તુ B કરતા 4 ગણી મહત્વની છે. તો હવે જરાક ધ્યાન રાખજો. કોના બરાબર અઝ્યુમ કરાય? ગમે ના એક બરાબર આપણે ધારવું પડશે. કોના બરાબર ધરાય? તો સિમ્પલ વસ્તુ જેનું બીજું નામ હોય ને એના બરાબર ધરાય. લાઈવ વાળા કોના બરાબર ધરાય? જેનું બીજું નામ. તો અહીંયા આપ્યું A અને B, તો બીજું નામ કોનું છે? B. B બરાબર ધરાય. તો શું ધરાય? તો કે 2 કી સંખ્યા હંમેશા ધરાય. ટેક્સ્ટ બુકમાં 1 ધાર્યું છે, એક ઝૂમ કર્યું છે, પણ 1 નહીં ધારવાનું. કેટલું ધારવાનું? કેમ? અડધા કરવા ઈઝી પડે. 1 ના અડધા 0.5 થાય, પણ 2 ધારો તો એના અડધા કેટલા થાય? 1 થાય. તો પડે કે નહીં? તો તમે 2 ધરાય હંમેશા, ક્યારે 1 ધરાય નહીં. કેટલું એઝ્યુમ કરવાનું? ઓલવેઝ 2. જેથી અડધા કરવાનું હોય તો વાંધો ન આવે. તો અહીંયા હું કીધું વસ્તુ A B કરતા 4 ગણું. તો હવે વસ્તુ A B બરાબર ધારો. B બરાબર હું ધારું છું 2. વસ્તુ A B કરતા કેટલા ગણું? 4 ગણું. તો 2 ગુણ્યા 4 કરો એટલે કેટલા મળે? 8. આગળ વધીએ. બરાબર. વસ્તુ C A કરતા 6 ગણી છે. વસ્તુ C A કરતા કેટલી ગણી છે? એ કેટલા છે? એના 6 કરો. 8 6
48. એના પછી ચોપડીમાં નહીં જોતા, ભેગું નહીં થાય, ચોપડીમાં બીજું ધારેલું છે એટલે ભેગું નહીં થાય. આગળ વસ્તુ ડી અને ઈ નું મહત્વ બી કરતા અઢી ગણું છે. જો મેં તમને બે એટલે ધરાવ્યા. કોનું મહત્વ કીધું? વસ્તુ ડી અને ઈ નું કોના કરતા? બી કરતા અઢી ગણું. બી કેટલું છે? એના અઢી કરો, 2 ગુણ્યા અઢી કરો. શું જવાબ આવે? એ શું આવે? 5. જો તમે અહીંયા એક ધાર્યો તો અઢી અઢી આવે. જો ટેક્સ્ટ બુકમાં અઢી અઢી છે, 2.5 2.5 છે, એ પોઈન્ટમાં આવે. પણ તમે અહીંયા બે ધાર્યું તો આ પોઈન્ટમાં આવે નહીં, એટલે સમ આપણને સહેલો પડે. તો કોઈ કઈ વાંધો છે? તો ડબલ્યુ આપણને શું મળ્યું? ડબલ્યુ આપણને મળ્યું 2. હજી એકવાર રિવાઇઝ કરાવું છું, બાકી આઈ ડબલ્યુ તમારે હાથે ગોતવાનું છે, પછી ઇંગ્લિશમાં સમજાવીશ. હજી એક વખત સમજાવું છું. વસ્તુ એનું મહત્વ બી કરતા 4 ગણું. તો બી કરતા કીધું, બીજું નામ હોય એના બરાબર ધારવાનું. તો બી બરાબર કેટલું ધાર્યું? 2. વસ્તુ એનું મહત્વ 2 4 ગણું, એટલે 2 ગુણ્યા 4 કર્યા એટલે કેટલું આવ્યું? 8. પછી હું કીધું વસ્તુ સી નું એ કરતા 6 ગણું. એ કેટલા હતા? 8. 6 ગણું એટલે ગુણ્યા 6, 8 6 48. પછી આપણને હું કીધું? ડી અને ઈ નું મહત્વ કેટલા ગણું કીધું છે ભાઈ? અઢી ગણું. તો હવે આપણે શું કરવાનું? આના બી કરતા અઢી ગણું એટલે 2 ગુણ્યા અઢી, 2 ગુણ્યા અઢી એટલે કેટલા મળ્યા? 5 5. હવે આપણને હું કીધું? ભાવનો સામાન્ય સૂચકાંક ગોતો. એટલે એનું સૂત્ર શું થાય? ભાવનો સામાન્ય સૂચક આંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. હાલો આઈ ડબલ્યુ ગોતો. ગુજરાતી મીડિયમ વાળા કે ઇંગ્લિશ મીડિયમ વાળાને સમજાવી દો. તમારે સમજવાની જરૂર છે ઇંગ્લિશમાં? હાલો ફરીથી જો, અહીંયા ધ્યાન રાખો. આઈટમ એ is 4 times then item B. તો B બરાબર એઝ્યુમ કરવાનું. B બરાબર કેટલું એઝ્યુમ કરવાનું? 2. બીજું નામ છે એના બરાબર એઝ્યુમ કરવાનું. આઈટમ એ 4 ટાઈમ છે એટલે 2 into 4 કર્યું એટલે આન્સર કેટલો આવ્યો? 8. પછી આપણને શું કીધું ભાઈ? બરાબર ઓકે, 4 ટાઈમ B and its C is 6 times importance than A. C કેટલું છે? 6 ટાઈમ છે. કોના કરતા? A કરતા. તો A કેટલું છે? 8. એના 6 ટાઈમ કરો એટલે 8 6 are 48. પછી હું કીધું દીકરાઓ આપણને? ધ ઇમ્પોર્ટન્સ ઓફ આઇટમ ડી એન્ડ ઈ 2.5 ટાઈમ. બરાબર, ઇમ્પોર્ટન્સ ઓફ આઇટમ ડી બી કરતા 2.5 ટાઈમ. તો બી કેટલા છે? 2 2.5 એટલે 2.5 2.5 એટલે આન્સર કેટલો આવ્યો? 5 5. વાર્તા થઈ ગઈ પૂરી. ડન. હાલો 2.5 એટલે અઢી. હાલો હવે આગળ વ્યા જઈએ. હાલો સિગ્મા આઈ ડબલ્યુ કરો. 190 ગુણ્યા 8 1520. 220 ગુણ્યા 2 440. 170 ગુણ્યા 48 81 60. 98 ગુણ્યા 5 490. 95 ગુણ્યા 5 400. કરો સરવાળો. 1100 11085. ઓકે 11085. હાલો બકુડાવાનો ટોટલ કરી નાખો. 8 ને 2 10 10 ને 48 58 58 ને 10 68. કરો ભાંગાકાર. 161.63.08. આન્સર આવી ગયો. ટેક્સ્ટ બુકમાં કમ્પેર કરી લો. થઈ ગયું ભેગું? હવે સમજાણું કે ન સમજાણું? ટપો પડ્યો કે નહીં? એટલે આવી રીતે એક વિસ્તારના કામદારના સમૂહ માટે બળતણ ખર્ચની વિગત નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક તૈયાર કરો. જો ખોરાક, કાપડ, ઘર ભાડું, પરચુરણ સમૂહ પાછળ ખર્ચ વર્ષ 2012 કરતા વર્ષ 2016 છે ને અહીંયા 14. ઓકે, અનુક્રમે 3 ગણું, અઢી ગણું, પછી 4.5 ગણું, 3.25 ગણું થાય તો આ સમૂહ પાછળ કુલ ખર્ચ અનુક્રમે 42%, 15%, 19%, 12% ખર્ચ થતો હોય તો કામદારના જીવન નિર્વાહનો સૂચકાંક તૈયાર કરો. ટૂંકમાં તમારા લોકોને ફેમિલી ઇન્ડેક્સ નંબર ગોતવાનો છે કે હું ગોતવાનો છે? લિવિંગ ઇન્ડેક્સ નંબર. હાલો ગોતી લઈએ. હવે આ સમ અહીંયા હા કઈ વાંધો. હવે જો આ સમ કેમ કરવાનું છે? આ સમ તમને 5 માર્ક્સમાં પૂછાય, જે તમે ઓપ્શનમાં કાઢવાનું છો. તમે કહેતા હોય તો કરાવી દો, અને આગળ કરવો હોય તો આગળના સમ કરીએ. પણ એક ખાલી સમજાવી દો, તમે જાતે કરજો. ખાલી ટેક્સ્ટ બુક અહીંયા ઓપન કરો. જો આ આપણને આપ્યું છે ને, એ બળતણ આપ્યું છે. શું આપ્યું છે? તો બળતણ એટલે કે તમારે બળતણ ઇંગ્લિશમાં શું કહેવાય? શું કહેવાય? હાલો ના ભાઈ ઉભી રહે. ફ્યુલ, ફ્યુલ, ગ્રુપ ઓફ ફ્યુલ. હાલો ફ્યુલ. હા બળતણ એટલે ફ્યુલ.
માઇન્ડ ભેગું થયું. હાલો, તો અહીંયા બળતણનો સૂચકાંક ગોતવાનો. કેમ ગોતવાનો? તો કે એની ફોર્મ્યુલા આપણે મૂકવાનું. લાસ્ટ પિયરની ફોર્મ્યુલા આવે કે આ પાસેની ફોર્મ્યુલા આવે, બેમાંથી એક સૂત્રનો ઉપયોગ થાય. ખબર કેમ પડશે કે લાસ્ટ પિયર આવે કે પાસે? તો ચલો જોઈએ. અહીંયા 18 વર્ષ કીધો છે એટલે આ જથ્થો છે એટલે ક્વોન્ટિટી Q0, આ ભાવ છે એટલે P0. આ 9 વર્ષ છે એનો ભાવ છે એટલે P1. જો 2 વખત 0 હોય તો લાસ્ટ પિયર, 2 વખત 1 હોય તો પાસે. સિમ્પલ. લાસ્ટ પિયર ની ફોર્મ્યુલા શું છે? IL બરાબર સિગ્મા PQ હે ને ગુણ્યા 1000. 1000 એટલે મીંડા કેમાં વધારે છે? તો કે લાસ્ટ પિયરમાં, હે ને. અને જો અહીંયા મીંડા વધારે છે ને એટલે લાસ્ટ પિયર આવ્યું. જો એકડા વધારે હોત તો પાસે આવત. કેમ આવત? સિગ્મા PQ. નંબર શું છે? 11 તો જો એકડા વધારે હોત તો કોણ આવત? પાસે. તો યાદ રાખવાનું, લાસ્ટ પિયર અને પાસેમાંથી કોની ફોર્મ્યુલા? મીંડા, લીંડા નહીં. મીંડા વધારે હોય તો લાસ્ટ પિયર અને એકડા વધારે હોય તો પાસે. એ કે આ મારું આ હમણાં સ્ટેટનું પેપર પરમ દિવસ કાલે હતું ને, ક્યારે હતું? એની પહેલા. એ કે ઈ જોઈને મારે લીંડા જ નીકળ્યા છે કે, એટલે એક ના જોઈને આમ નીકળ્યા છે. એ કે બરાબર ને, સાચી વાત કે નહીં? કેટલા 34 આવી જાય કે પાછા 84 આવશે? આના 84 આવે. પછી પાછા ભેગા કરવા દઉં તો અડધાઈ નથી થતો, ઊંધાઈ નથી થતા. હાલો, પણ થઈ જાય, વાંધો નહીં. હવે કેટલા 94 કે 100 ભાઈ? તો પછી એક જ માર્ક્સ આવશે. બહુ કરી એટલું બધું સાચું નહોતું બોલવાનું ગાંડા. એ કે પછી ભાઈ 10 લગાડો તો વાંધો નહીં, 20 કરો તો વાંધો નહીં. કાંઈ વાંધો નહીં, કોંગ્રેચ્યુલેશન્સ. હાલો આગળ. તો આ થઈ ગયું. આપણે આ મળશે આપણને સૂચકાંક. આનો શું મળશે આપણને? સૂચકાંક. એટલે આ મળી જશે. એટલે બળતણ હોય ને, બળતણ આમ 5 વસ્તુ આપી પછી બીજું ટેબલ અહીંયા બાજુ પેજમાં બનાવેલું. જુઓ ક્યાં બનાવેલું છે? પેજ નંબર 41 ઉપર. એમાં લખ્યું છે ગ્રુપ. ગ્રુપની અંદર અલગ અલગ વસ્તુ લખી છે. અહીંયા જ હું કરી નાખું. આ કોષ્ટક એક શીખવાડ દઉં એટલે વાંધો ન આવે. જો આપણને હું કીધું ભાઈ, આમાં કઈ કઈ વસ્તુ છે? પેલા ખોરાક. ઓકે, વસ્તુ આપણે લખીએ ખોરાક. પછી બીજું હું કીધું? કાપડ. ઓકે, પછી ઘર ભાડું, પછી પરચુરણ ખર્ચ, પછી બળતણ. બરાબર ને? હવે આ બધાનો સૂચકાંક ગોતવાનો. ધ્યાન રાખજો કેમ ગોતવાનો. આય શું કીધું ભાઈ? આનું મહત્વ આપી દીધું છે. પછી અનુક્રમે આ લોકોનું મહત્વ કેટલું છે? પાછળ ખર્ચ થતા 2014 માં અનુક્રમે આ W આપી દીધું. 3 ગણું, 2.5 ગણું, 4.5 ગણું. પછી કેટલું છે? નહીં કાંઈ હાલે, હું લેવા રેવા દો. ઈ ઓકે. હાલો ઉભા રહો. હવે જો અહીંયા 1 મિનિટ પહેલા W ગોતી લઈએ. આ સમૂહ પાછળ કુલ ખર્ચના અનુક્રમે કેટલા ટકા? 42%, 15%, 19%, 12%. આ 10%. ઈ ભાઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, હું શું કરું? હાલો 10, 12 અહીંયા ટકા ગોતવાના છે. હાલો આનો સરવાળો કરો. ઈ હજી કેમ? ઈ 21 આપ્યું નથી, ગોતવાનું છે. જો સમજાણું કેમ? અહીંયા ધ્યાન કરાવું ત્યાં 21 લખ્યા તો લખીને જ નાખવાના. જો કેમ ટકા ગોતવાનું છે? મેન આ ટકાનું છે બળતણ. ટકા કીધું એટલે ટોટલ 100% હોય. કેટલા ટકા હોય? 100. આ 100% માંથી આ બધા માઇનસ કરી નાખો એટલે કેટલા વધે છે? 21. તો અહીંયા જે ટકા આવશે એ કેટલા ટકા આવશે? 21% આવશે. સમજાણું? હજી એક વાર, આ બધા ટકા તો સમમાં આપેલા જ છે. 42, 15, 10, 12 એ લખી નાખ્યા. ટોટલ પર્સન્ટેજ કેટલા હોય? 100. 100 માંથી આ 42, 15, 10, 12 માઇનસ કરો. આ 3 માર્ક્સમાં ખાલી એટલે હું પૂછાઈ જાય એટલે કરાવું છું. એટલે તમે માઇનસ કરો તો આ આપણું કેલ્ક્યુલેટર કઈ ગયું? અલાદીન નો ચિરાગ. જુઓ આપણે 100% માઇનસ કેટલા કરીએ? 12. માઇનસ કેટલા કરવાના? 10. માઇનસ કરીએ 15. માઇનસ કરીએ 42. કેટલા ટકા વધ્યા? 21. એટલે આ 21% આવ્યા અહીંયા. હવે વાત છે આનો જે સૂચકાંક મળ્યો બળતણનો, હમણાં આપણે લાસ્ટ પિયરની મેથડથી કર્યો ને, એ કેટલો મળ્યો છે? 113.51. ઈ મૂકી દેવાનો. હાલો આ બધાનો કેમ ગોતશું? ખોરાક, કપડા, મકાનનો એનો કેવી રીતના ગોતશું? હાલો 100 આરે ગુણાકાર કરવાનો બધાનો. કોની આરે ગુણાકાર કરવાનો? 100 સાથે.
તો 100 ગુણ્યા 3 ડાયરેક્ટ લખું 300, 100 ગુણ્યા 2.5 250 450 અને 325. અગર વધારો કીધો તો 100 માં પ્લસ, ઘટાડો કીધો તો 100 માં માઇનસ, ગણું કીધું તો 100 હારે ગુણાકાર. આ તમને 3 માર્ક્સમાં એટલે એવું પૂછાય. હવે જેમ કરતા હતા એમ સિગ્મા IW, હાલો કરો IW નો ગુણાકાર. કેટલો આન્સર આવે ફટાફટ? હવે હાથે કરી નાખવાનું. ફોર્મ્યુલા શું આવશે? સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. હવે તો આપણે કર્યું છે એટલે કઈ ઘટતા નથી. તો ખાલી બે વસ્તુ નવી હતી. પહેલી વસ્તુ, આ ટકાવારી કેમ મળી? મને ભૂલાઈ ગયું. નો બોલે ની માના હમ 100 માંથી આ 113.51 ક્યાંથી આવ્યા? આપણે ગોઈતું લાસ્ટ પિયર નું સૂત્ર મૂકીને આની ઉપરથી. પછી આ 300 કેવી રીતના આવ્યા? તો કે બધાયના કોની હારે ગુણાકાર કર્યા? 100 સાથે. કેમ ખબર પડે? તો જ્યારે આપણને ગણો કીધો હોય, શું કીધો હોય? ગણો. તમારે ટાઈમ્સ લખ્યું હશે ઇંગ્લિશ મીડિયમ વાળાને, બરાબર? ટાઈમ્સ કીધું હોય તો 100 હારે મલ્ટીપ્લાય કરવાનું. જો અહીંયા કંઈક ટાઈમ્સ લખ્યું જ હશે. કેટલું લખ્યું છે ભાઈ? તો કે ભાઈ ઇફ ધ એક્સપેન્ડિચર નહીં કઈ ગયો અહીંયા જો 3.25 ટાઈમ્સ રિસ્પેક્ટિવલી. ટાઈમ્સ લખ્યું એટલે 100 હારે શું કરવાનું? મલ્ટીપ્લાય કરવાનું. ગુજરાતી મીડિયમ વાળાને શું લખ્યું હશે? ગણું. હવે જેમ કરતા થા એમ. 1 મિનિટનો ટાઈમ આપું. ખાલી ટેબલ બનાવી નાખો, સમ ઘરે કરજો. ખાલી ટેબલ બનાવી નાખો. આ વસ્તુ IW ના IW કામદારોના વર્ગને, એક શહેરના કામદાર વર્ગના સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ સૂચક આંક અંગે નીચેની માહિતી પરથી તેમના વાસ્તવિક વેતનની ગણતરી કરો. રિયલ વેજીસ ફાઇન્ડ કરવાનું છે. જો તો તમારે રિયલ વેજીસ જ લખ્યું છે ને? હાલો તો ગોતી લઈએ. અહીંયા વર્ષ બહુ સિમ્પલ છે. અહીંયા શું છે? સરેરાશ માસિક વેતન. પેલા સમજી લેજો. અને જીવન નિર્વાહ સૂચક આંક. હવે કેવા શું માંગે છે સમજો. અલગ અલગ વર્ષ આપ્યું છે, આપણે મોંઘવારી ગોતવાનું છે આગળ. પેલા આટલું કરીને કે 2010, 2011, 2012, 13, 14 અને 15. હવે એની માસિક વેતન કેટલું હતું? મહિને કેટલો પગાર મળતો હતો? તો આ ભાઈ 15,000 મળતો હતો. અને આનો જીવન નિર્વાહ સૂચકાંક કેટલો હતો? 192. બીજાનો પછી એનો 2011 માં કેટલા મળવા મળ્યા? 15,600. સૂચકાંક કેટલો થયો? 203. 16,200 અને આ થઈ ગયા 228. પછી એનો થયો 17,000 પગાર. પછી કેટલો થયો? 270. પછી હું કઈ ખાઈ ગયો? 268. પછી થઈ ગયું 18,000 એટલે થયું 270. પછી થયું 20,000. વેતન કેમ મળે? તો કે આ બેનો ભાગાકાર કરો ને એટલે આપણને વાસ્તવિક વેતન મળે. તો આ સૂત્ર છે, યાદ રાખજો. વાસ્તવિક વેતન એટલે સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહનો સૂચક આંક. ઇંગ્લિશ મીડિયમ વાળા સરેરાશ માસિક વેતન શું છે? એવરેજ મંથલી વેજીસ અને લિવિંગ ઇન્ડેક્સ નંબર. બે નું શું થાય? ભાગાકાર કરવાનો. હાલો કરવા માંડો. તો અહીંયા લખું વાસ્તવિક વેતન. હા, ઇન્ટુ 100 કરવાનું વેતન. તો અહીંયા કરવાનું 15,000. એને ભાગ્યા કેટલા કરવાના? 192 ગુણ્યા 100. હાલો શું જવાબ આવે છે? 7,812. હાલો તો હવે કરો 15,600 ભાગ્યા 203 ગુણ્યા 100. ઓકે. એના પછી 228 ના છેદમાં નહીં 16,200 ના છેદમાં 228 ગુણ્યા 100. સરસ. હાલો એના પછી 17,000 હારવાર કરવા માટે જેવું લાગે કે 268 ગુણ્યા 100. એના પછીનો આન્સર 6,666.67. હાલો એના પછી 6,968.64. હાલો હવે એ ભાગાકાર તમે હાથે કરી નાખજો, બરાબર ને? હજી આગળ છે એક છેલ્લું સમજાઈ દઉં. 2001 ને આધારે વર્ષ ગણી
ઓકે, વર્ષ 2001 ને આધાર ગણી વર્ષ 2015 માટે નાણાકીય ખરીદ શક્તિ શોધો અને પરિણામનું શું મહત્વ છે તે જણાવો. જો સમજી લો, પહેલા સમજી લો પછી કરે. ના પ્રમાણમાં 2000 ને કયા વર્ષમાં આપણને કીધું 15 માં, તો 2015 નો સૂચકાંક આપણી આગળ છે એ કેટલો છે 287. પણ 2001 નો સૂચકાંક છે આપણી પાસે નહીં, આપણી આગળ છે એ ક્યાંનો છે 2010. નો હોય તો 100 લેવાના. કેટલા લેવાના? તો અહીંયા લખું છું ખરીદ શક્તિ બરાબર પરચેસ પાવર પીપી બરાબર 100 ભાગ્યા કરવાના 287. કેટલો આન્સર આવે? 0.3484. કઈ વાંધો નહીં, ચલો આમ રાખીએ. મતલબ એવો થાય કે 2001 ની કમ્પેરિઝનમાં હવે એ 34% જ વસ્તુ ખરીદી કે એટલી મોંઘવારી વધી ગઈ. કેટલી મોંઘવારી વધી ગઈ? 2001 માં એ 100% વસ્તુ ખરીદી શકતો હતો, તો હવે આટલા જ રૂપિયામાં એ કેટલા ટકા વસ્તુ ખરીદી શકશે? ખાલી 34%. પર્સન્ટેજમાં 34.85. પણ આપણે કરવા નથી, આ તો તમને સમજાવવા હાટું કહું. તો ઓન એન એવરેજ 34-35% વસ્તુ ખરીદીએ કે આટલી મોંઘવારી વધી ગઈ. બરાબર ને? તમે જ્યારે 12th માં છો, પેટ્રોલના ભાવ કેટલાય વર્ષથી એમનેમ છે તોય 96 રૂપીસ છે કે ના પેટ્રોલના ભાવ. પણ હું જ્યારે 12th માં હતો ત્યારે 30 રૂપિયા લીટર પેટ્રોલ મેં પુરાવેલું છે, અને જ્યારે 8 માં હતો ત્યારે 22 રૂપિયા લીટર પેટ્રોલ મેં પુરાવેલું છે. અમારી ઘરે એક્સેલ હતી, હે ને, ટીવીએસ એક્સેલ. કેટલા રૂપિયા લીટર? 22. પછી 12th લગીમાં 30-32 રૂપિયા, પછી ભાવ વધ્યા. અત્યારના $1 ની કિંમત કેટલા રૂપિયા થઈ ગઈ? 96, 90 ઉપર છે, 90, 91, 92 કઈક છે. કેટલી હાલે છે ખબર છે? હમણાં કઈક 90 પ્લસ ગઈ હતી. પણ જ્યારે હું 12th માં હતો ત્યારે ડોલરની કિંમત 48 રૂપિયા થઈને તો આખો દેશ ઘાંગો થઈ ગયો હતો. ઓહો, 48 રૂપિયા થઈ ગયા. અત્યારે એના ડબલ થઈ ગયા, 48 ના 96. 2014 ની જ વાત કરું, 10 વર્ષ પહેલા. એટલે 10 વર્ષ પહેલા જો તમારી આગળ ખાલી $5000 પડ્યા હોત તો અત્યારે એના $10,000 આવત. ડોલરની કિંમત એટલી વધી ગઈ. ટૂંકમાં એમ $5000 ના જે રૂપિયા થયા એને પેલા ડબલ આવત. એક મજાની વાત કહું, પછી આપણે સમ કરો, કારણ કે આ છે તો બધું ઇકોનોમિક્સ જ છે. તમને ખબર છે આપણા દેશમાં લોકો ઇન્વેસ્ટ ક્યારે કરે? આપણો રૂપિયો ક્યારે વધે? જ્યારે આપણા દેશનો રૂપિયો સ્ટ્રોંગ થતો હોય તો લોકો ઇન્વેસ્ટ કરે, નકર લોકો આપણા દેશમાં ઇન્વેસ્ટ ન કરે. જો ઇન્વેસ્ટરને એવું લાગે કે ઇન્ડિયન કરન્સી તૂટવાની છે એટલે પૈસા ઉપાડવાનું શરૂ કરી દે, જે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કર્યા હોય નહીં. કેમ સમજાવું? એ દાખલા તરીકે $1 ઇન્ડિયામાં નાખ્યો તો 80 રૂપિયા કે 82 રૂપિયાનો ભાવ હતો, 80 રૂપિયાનો ભાવ હતો ક્યારે ડોલર નાખ્યો, તો ઇન્ડિયામાં એ $100 નાખ્યા, બરાબર? તો એના કેટલા રૂપિયા થયા? 8000 રૂપિયા થયા કે ન થયા? હા કે ના? પણ હવે ઇન્ડિયાના પૈસા કેટલા થઈ ગયા? 100 રૂપિયા $1 ના થઈ ગયા. તો હવે ઇન્ડિયામાંથી જ્યારે એ $8000 પાછા એ કાઢશે તો $100 નહીં થાય, ડોલર ઘટી જાય. કારણ કે હવે ડોલરની કિંમત કેટલી થઈ? એને $80 જ મળશે, કારણ કે ઇન્ડિયામાં 100 રૂપિયાનો $1 થઈ ગયો. કેટલા રૂપિયાનો $1 થઈ ગયો? તો એ નાખ્યા હતા $100, પણ હવે નીકળશે કેટલા ડોલર? એના 80. તો ફાયદો થયો કે નુકસાન થયું? એનું નુકસાન થયું. સમજાણું કે ન સમજાણું? ન સમજાણું ઓલાને. આ તમને એટલા માટે કહું કે આપણી ઇન્ડિયાની કરન્સી, તમારા બધાનું ફ્યુચર આના ઉપર છે. દાખલા તરીકે 80 રૂપિયાનો $1 હતો. કેટલા રૂપિયાનો ડોલર હતો? એટલે આપણે એમ સમજો ને કે $100 ના 8000 રૂપિયા થયા, બરાબર? હવે ડોલરનો ભાવ વધી ગયો. ડોલરનો ભાવ જે છે એ અહીંયા હતો 80 રૂપિયા, એટલે 100 ગુણ્યા 80 થયા એટલે કેટલા રૂપિયા થયા? 8000. હવે ડોલર તાર કાઢવા છે, તું યુકેમાં રહેશો, તે પૈસા રોક્યા હતા, તે કીધું લાવો મારા પૈસા પાછા આપી દો. તો તને મારે તો ઇન્ડિયન રૂપીસમાં પૈસા તને પાછા દેવાના. હવે હું તને 8000 પાછા દઈશ, તું 8000 પાછા જઈને ડોલર લેવાઈ ગયો. હવે તાર ડોલરના કેટલા રૂપિયા દેવા પડશે? 100 રૂપિયાનો ડોલર છે, તો તને આવ્યા કેટલા તારા હાથમાં ડોલર? $80 આવ્યા. તો તારો ફાયદો થયો કે નુકસાન થયું? તો તું ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કર? ન કરે. એટલે ઇન્ડિયાની કરન્સી નીચે જવાની છે. એટલે શેર બજારમાંથી તમે ગૂગલમાં સર્ચ કરજો, છેલ્લા 1 વર્ષની અંદર અબજો રૂપિયા ઉપાડ લીધા છે વિદેશી કંપનીઓએ.
પૈસા પાછા ખેંચી લીધા છે. એટલે શેર માર્કેટ છેલ્લા 1.5 વર્ષથી નીચું હાલે છે. કારણ કે જેટલા વિદેશી લોકો ઇન્વેસ્ટ કર્યું હતું એ બધા પૈસા શું કરે છે ઇન્ડિયામાંથી, અને જેમ એ પૈસા કાઢતા જાય છે એમ આપણો રૂપિયો કમજોર થતો જાય છે. ઘઉંના ભાવ દર ક્વિન્ટલના 1600 રૂપિયા વર્ષ 2015 માં ક્વિન્ટલના ભાવ 1800 હતા. તો વર્ષ 2014 અને 2015 ના ઘઉંના ભાવનો સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો. બોલો કેમ ગોતશો? સૂચકાંકનું સૂત્ર શું છે? I is equals to P1 ના છેદમાં P0 ગુણ્યા, તો 2015 છે અને P1 કહેવાય કેટલા? 1800. 2014 માં કેટલા? 1600 ગુણ્યા 100. હાલો શું? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જવાબ આવે હે 112.5. આનું અર્થઘટન શું થાય? તો કે ઘઉંના ભાવમાં વધારો થયો. ઘઉંના ભાવમાં થતો વધારો કેટલા રૂપિયાનો વધારો થયો? તો કે ભાઈ 112.5 માઇનસ 100 એટલે 12.5% વધારો થયો ભાવમાં. કેટલો વધારો થયો? વાર્તા થઈ ગઈ. સૂચક આંક એટલે કે IF 180 હોય તો પાસેનો સૂચકાંક શોધો. ગોતી નાખો. હાલો આવડે? પંચા શું કરવાનું? હા એ પૂછું શું કરવાનું એમ. હાલો કરો. ફિશર 180 ગુણ્યા 8 ના છેદમાં 9. કેટલો જવાબ આવે? પોઈન્ટ નો આવે. એમાં તો કઈક ભૂલ કરી હશે. IL 160. હવે આપણે ગોતવાનો છે પાસે. તો પાસે કેમ ગોતશું? પાસેનું સૂત્ર શું છે? નહીં, લાસ્ટ યર પાસર અને ફિશે એવું છે ને. IF બરાબર IL ગુણ્યા IP. હાલો તો અંડરરૂટમાં ને, પણ અહીંયાનો સ્ક્વેર કરી નાખીએ તો આપણે અંડરરૂટ ન મૂકવું પડે ને. હાલો IF કેટલા છે? 180 નો સ્ક્વેર. IL કેટલું? 160. IP આપણે ગોતું તો 180 ગુણ્યા 180 કરી નાખો. આઈટમ કરી નાખો. એના છેદમાં 160 બરાબર IP. હાલો 32,400 ભાગ્યા 160 કેટલા? હાલો વાર્તા થઈ ગઈ, પૂરી કરી નાખો. આ 2 માર્ક્સમાં બધા મોસ્ટ આઈએમપી સમજો એટલે આ કરાવું છું. હવે આ કઈ સમજવાની જરૂર છે બકા? ઇંગ્લિશમાં આ બધું સિમ્પલ જ છે ભાઈ. તને તો બધું મોઢે આવડે છે. તને સમજાણું? તારી ચિંતા નથી. તને સમજાણું? હાલો અહીંયા જો લાસ્ટ યર ઇન્ડેક્સ નંબર એટલે IL is equals to is 8.9 ટાઈમ. 9 ટાઈમ એટલે મલ્ટીપ્લાય કીધું. કોના કરતા? ફિશર્સ. એટલે IF into 8/9. પછી ફિશર ઇન્ડેક્સ નંબર આપણને 180 આપી દીધું. તો નહીં. હાલો ભાઈ, વર્ષ 2015 માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું. કેટલા ગણું વધ્યું? કોનું વધ્યું? કોનું? એક વસ્તુનું. ચિંતા હું કરો તમે તરીકે? એ તો ગોતવું પડશે. હાલો ફરીથી હું કીધું ભાઈ, વર્ષ 2015 માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન કેના કરતા કેટલા ગણું વધ્યું? 3 ગણું. તો વર્ષ 2000 નો ઉત્પાદનનો સૂચકાંક શોધો. નાને એવું સૂત્ર છે તો અહીંયા લખીએ ઉત્પાદનનો સૂચકાંક. સૂચકાંક ઇંગ્લિશમાં હમણાં કરું, પેલા ગુજરાતી મીડિયમ વાળા કરી નાખે. એટલે હવે આધાર વર્ષ अपने को खबर नहीं है तो आधार वर्ष 100 લઈ લેવાનું વધતા. આધાર વર્ષ કરતા કેટલું વધ્યું? 3 ગણું. તો 100 ગુણ્યા 3 બરાબર 100 પ્લસ આના કેટલા થાય? 300. 300 પ્લસ કેટલા થઈ ગયા? 100. અને સૂચક 400 જવાબ આવે છે. હાલો તમને સમજાવું. ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ વાળા લોકો ફટાફટ. હવે એક વસ્તુ યાદ રાખો, અહીંયા એક સવાલ થાય, આ 100 પ્લસ હું લેવા થયા
બરાબર ને? પેલા હું અહીંયા ધ્યાન રાખો બધા, પછી લખ કરો. ઓય મિસ્ટર ઝુનઝુનવાલા, ઇધર ધ્યાન રાખો. આની પેલાનો ઘઉં વાળો સમ કર્યો હતો, તો ઘઉંના ભાવમાં વધારો થયો એ કેમ ખબર પડી? તો કે ભાઈ 18 વર્ષનો ભાવ કઈ ગયો? ઓલો ઘઉં વાળો સમ અહીંયા. હા, 18 વર્ષનો ભાવ કેટલો હતો? 16. ચાલુ વર્ષનો કેટલો થયો? 1800. તો એ કોના કરતા વધ્યો? 1600 કરતા વધ્યો ને. તો આ 12.5% વધારો થયો એ કેમ ખબર પડે? તો કે ભાઈ 1600 હોય તો 1800 થાય, તો એના ઉપરથી ખબર પડે. એવી રીતના આપણને જે વધારો કીધો 1600 માં 200 વધ્યા એટલે 1800 થયા. તો અહીંયા જે છે 18 વર્ષ નથી ખબર, એટલે આપણે લેવાના 100. વધારો થયો એ કેના કરતા વધારે થયો? 18 વર્ષ કરતા કેટલો ગણો? તો કે 3 ગણો, એટલે 100 ગુણ્યા 3 એટલે કેટલો વધારો થયો? 300. તો 100 રૂપિયા તો હતા, 3 ગણા વધ્યા, 300 રૂપિયા થયા, એટલે ટોટલ કેટલા રૂપિયા થઈ ગયા એના? 400. સમજાણું કે નહીં? દાખલા તરીકે તમારા ટ્યુશનની ફી સમજો કે 20,000 રૂપિયા છે, આવતા વર્ષે 3 ગણી વધારી, તો 20,000 તો હતી, 3 ગણી બીજી વધારી 60, 60 ને 80,000 થઈ. તો આમાં 2 જણા જ આવે ખાલી, ભટકાઈને આવે. તો હાલ આગળ એક સાહેબ છે ઇંગ્લિશ મીડિયમના ભણાવે છે, એની ટ્યુશનની ફી 1,20,000 રૂપિયા છે. બોલો, હા, હું એ જ વિચાર કરું, એ હું ભણાવતા એક જ ટીચર પાછા, એ ઇંગ્લિશ મીડિયમની. કેટલા? હા, 10th સ્ટાન્ડર્ડના લાખ રૂપિયા ફી. બોલો, 10th ની લાખ. હા, એનું છે ને ટોપ મોસ્ટ કરીને નામ છે. પછી આપણા હા 1,20,000 રૂપિયા. કેટલા? 45. 9માના 10માની ફી હમણાં એક આપણો ભાઈ છે કે આવતા વર્ષે સર અહીંયા આવશે, એની 9th સ્ટાન્ડર્ડની ફી 65,000 રૂપિયા. મેં કીધું હું ક્યાં ભણાવું છું? મેં કીધું તો મારા ભાઈ કેટલી ફી એ, અને એ પાછી ગુજરાતી મીડિયમની એટલી ફી ને ઇંગ્લિશ મીડિયમની એટલી ફી. વાતનો. અને એક જ ટીચર બધા સબ્જેક્ટ ભણાવે, 1,000. એટલે મને આ જ અકાઉન્ટ સ્ટેટ બનાવે તો એટલા રૂપિયા લે. એટલે મેં કીધું સારું કહેવાય ભાઈ. હાલો આગળ અહીંયા જઈએ. હા, આવે ને? હા, સમજાવો. ઇંગ્લિશ મીડિયમ હાથમાં લીધું. The production in item in the year 2015 has increased 3 times. બરાબર? તો આપણને શું કીધું ભાઈ કે 3 ટાઈમ ઇન્ક્રીઝ થયું. કેના કરતા? બેઝ યર કરતા. તો બેઝ યર 100 લેવાનું, 3 ટાઈમ એટલે 100 into 3 300, એમાં 100 પ્લસ કરી દો એટલે 400 જે છે એની પ્રાઇસ થાય પ્રોડક્શનની. સમજાણું? બેઝ યર કેટલું લેવાનું? 100. ઉત્પાદનનો સૂચકાંક ઇન્ડેક્સ નંબર ઓફ પ્રોડક્શન. જો ને પ્રોડક્શન ઇન્ડેક્સ નંબર. ઉત્પાદન એટલે પ્રોડક્શન. હાલો આગળ. એક તો હતી, બીજી ભેગી કરી મેં. નેક્સ્ટ. આ સમતા આવડે તે બધાને? હાલો 2 મિનિટનો ટાઈમ આપું કરો, કેટલા આન્સર આવે જોયા વગર કરવાનો. 2 મિનિટનો ટાઈમ. હાલો ઠપકારો ઝડપથી. નાના બાવ નહીં આવડ્યો. IL શું છે? સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ઇન્ટુ 100 કરવાના ને, 3/2 ગુણ્યા 100. જે આવે એ તમારે લખવાનું ભાઈ. આવડો શું છે? સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 ગુણ્યા 100 એટલે 5/3. મધ્યમ વર્ગના કુટુંબોની ખર્ચ પાત્ર સરેરાશ આવક કેટલી છે? 14,400. કયા વર્ષમાં? 2014માં. કેટલી છે? 14,400. તો વર્ગ તે વર્ગની વર્ષ 2014 ને આધાર વર્ષ 2015 નો જીવન નિર્વાહ સૂચક આંક 115 હોય તો 2015 માટે કુટુંબની ખર્ચ પાત્ર સરેરાશ માસિક આવકની અવગણના કરો. હાલો કરી લઈએ. આ સમ એક્ઝામમાં પૂછાઈ ગયો છે. કેમ કરશું? ઇંગ્લિશ મીડિયમ વાળા. If the average monthly disposable income of the middle class family in the year 2014 is 14,400, બરાબર, if the cost of living index number for the year 2015 with the base year 2014 is 115, then estimate the average monthly disposable income of their family of year 2015. હાલો 1 જ મિનિટ થાય. જગો મગો. હેલો, ધ્યાન રાખો. અહીંયા વર્ષ, બરાબર. અહીંયા લખું સૂચક આંક. ઇંગ્લિશ મીડિયમ વાળા લખે ઇન્ડેક્સ નંબર. હમણાં નો લખે, હમણાં ધ્યાન.
અને અહીંયા લખીએ આપણે આવક. ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે ઇન્કમ. બરાબર. વર્ષ 2014 ની વાત થાય છે અને વર્ષ 2015 નું આપણે ગોતવાનું છે. બહુ ઈઝી સમ છે. હવે જો જરા કેમ કરવાનું. આપણને વર્ષ 2014 નો સૂચકાંક ખબર નથી એટલે કેટલો લેવાનો? 100. એની આવક કેટલી હતી બેટા? 14,400. વર્ષ 2015 માં 2015 માં ઇન્ડેક્સ નંબર કેટલો થયો? સૂચકાંક 115. તો આ કેટલો થાય? તો હાલો ચોકડી ગુણાકાર કરતા આવડે ને? 115 ગુણ્યા કેટલા કરવાના? 14,400 ભાગ્યા 100. શું જવાબ આવે? હે? તો 16,560 એનો ખર્ચ થાય ભાઈ. 560. ઓકે. તો કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક. તો અહીંયા લખવાનું વર્ષ 2015 ની કુટુંબની ખર્ચપાત્ર, જે ક્વેશ્ચનમાં લખ્યું એમને માસિક આવક. તમારે ઇંગ્લિશ મીડિયમ વાળાને શું લખ્યું છે ક્વેશ્ચનમાં? જે પૂછ્યું એમને લખી નાખવાનું. ક્વેશ્ચન ની અંદર શું પૂછ્યું છે? ફાઇન્ડ પછી લખ્યું હોય. શું કીધું ભાઈ? ડિસ્પોઝેબલ. અહીંયા જો એસ્ટિમેટ પછી ધ એવરેજ મંથલી ડિસ્પોઝેબલ ઇન્કમ. બરાબર. 2015 2014 માં ઇન્ડેક્સ નંબર 100 હતો. તેનો ખર્ચો હતો 14,400. હા, એની ઇન્કમ. તો અહીંયા જે ઇન્ડેક્સ નંબર વધીને કેટલો થઈ ગયો? 115. તો એની ઇન્કમ કેટલી થાય? તો 115 into 14,400 ડિવાઈડ બાય 100. તો 2015 માં એની ઇન્કમ કેટલી હોવી જોઈએ? મોંઘવારી વધી તો ઇન્કમ એ વધવી જોઈએ. હે બેટા? આ બેઝ યર 100 લેવાનું, કઈ નો આપ્યું એટલે ઇન્ડેક્સ નંબર. હાલો આ મેથડ થી કરો તો સમ હેલો પડે, બાકી ડખા થાય. આમાં આપ્યું છે બહુ અઘરું આપ્યું. ટેક્સ્ટ બુકમાં નહીં જોતા ને કે મરી જાઓ. આ રીતે કરજો. લખાઈ ગયું? હબીબાની લખાઈ ગયું. હા મિસ ધવાઈ એ આમ ઘડિયાળ લઈ આવ્યો હારી, આમ સરસ મજાની ચમકેલી ચમકેલી. જો આમ જો ભાઈ, તમારે પેપર બધાને ટાઈમે પૂરો કરવો હોય તો ધવલ જેવી ઘડિયાળ પહેરવાની. હા જો કેટલી ચમકેલી ચમકેલી ઘડિયાળ છે. આગળ આમાંથી હીરો બહાર આવી જશે, કારણ કે હીરો જેવો છે. પકડ ઝડપથી. એ તો સારું જો હાર્ટ એટેક નો આવ્યો. આગળ જો ચાલુ વર્ષનો જીવન નિર્વાહ સૂચકાંક આધાર વર્ષના સૂચકાંક 100 થી વધીને 180 થયો. સૂચકાંક એટલે ઇન્ડેક્સ નંબર. સૂચકાંક 100 થી વધીને કેટલો થયો? 180 થયો. અને કામદારની સરેરાશ આવક 6,000 થી વધીને કેટલી થઈ? 9,000. તો શું કામદારની ખરીદ શક્તિ વધી કે ઘટી? કેટલી? હાલો હવે સમજો ઇંગ્લિશ ની અંદર. હા બકા, હા એ આપણે જોઈએ. 9,000 આવી બરાબર આવી કે નહીં આપણે જોવાનું છે. હલો જગતની માલિપા બધાય ભાઈઓ અને બધાય બહેનોનું ધ્યાન. આ બાજુ જે ભાઈઓ બેઠા હોય હેઠે જોઈ શકે ને, આ બાજુ બહેનો હોય હેઠું જોઈ કે બરાબર ને. હા તો કેવું ઊંચું જોઈ લીધું ફટાફટ. હે હાલો આમ તો ને કઈ કે બહેનોમાં નામ ગણાઈ જાય. કા એ તો વાંધો નહીં હોય એવું ગણાય, એમાં કઈ એ નહીં નો ટચ કરે. આગળ જઈએ તો દીકુડા હવે આપણે શું કરવાનું ધ્યાન રાખો. સૂચકાંકનો 100 રૂપિયા હતો તો આવક કેટલી હતી? 6,000. પછી સૂચકાંક કેટલો થયો? 100 ને તેની આવક 9,000 થઈ. તો આવક બરાબર વધી કે નહીં આપણી જોવાનું છે. બરાબર ને? હમણાં ઇંગ્લિશમાં સમજાવો, પેલા ગુજરાતીમાં કરી લઈએ. તો આપણે જોઈએ ભાઈ. તો 180 મીટી આવ્યો છે ને, ગુણ્યા 6,000 ભાંગ્યા 100. હાલો શું આન્સર આવે? 10,000. તો હવે એનો પગાર 9,000 થયો. એકચ્યુઅલી થાવો કેટલો જોવે? તો મોંઘવારી 10,800 ની થઈ ગઈ, પણ પગાર કેટલો થયો? 9,000. તેની ખરીદ શક્તિ વધી કે ઘટી? ઘટી. કેટલી ઘટી? તો કે ભાઈ 10,800 માંથી 9,000 માઇનસ કરો તો કેટલી ખરીદ શક્તિ ઘટી? 18. કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર ઓફ ધી કરન્ટ યર હેઝ ઇન્ક્રીઝ 180 ફ્રોમ ધી બેઝ યર ઇન્ડેક્સ નંબર 100. બરાબર કે એનો ઇન્ડેક્સ નંબર હતો એ 100 થી વધીને કેટલો થઈ ગયો?
180 એટલે આને કહેવાય ઇન્ડેક્સ નંબર. તો એની ઇન્કમ જે છે એ 6000 થી વધીને કેટલી થઈ ગઈ 9000. તો ઇન્કમ બરાબર વધી કે નહીં આપણે કહેવાનું છે. તો હવે અહીંયા 180 into 6000 ડિવાઈડ બાય 100 કર્યું તો એની ઇન્કમ કેટલી થવી જોઈતી હતી 10800, પણ એની ઇન્કમ કેટલી થઈ 9000 જ થઈ. તેનું પરચેસ પાવર શું થયો ઘટ્યો. કેટલા રૂપિયા ઘટ્યો તો કે 1800. જો આ બહુ ઈઝી છે, કાલે આપણે બીજું ચેપ્ટર કરશું. આ 8મો સમ પહેલા ફટાફટ કરાવી નાખું. 3 વસ્તુઓના ભાવ, વસ્તુ છે ભાઈ આઈટમ છે 3 A B અને C. તેના અંકમાં વધારો કેટલો થયો 250%, 265% અને 300%. હમણાં શીખ્યા આપણે વધારો થયો હોય તો કેમાં પ્લસ કરવાનું કરો ભાઈ 100 વત્તા 250 350, 100 પ્લસ 265 365 અને 100 પ્લસ 300 400. આ વસ્તુનું મહત્વ એટલે એનો વેઇટ કેટલો આપ્યો છે આપણને 8, 7 અને 5. તો સામાન્ય સૂચકાંક ગોતો એટલે શું કરવાનું ભાઈ I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો હાથે થઈએ કે હવે આ હાલો જે હોય હવે હાથે કરી નાખવાનું જગમગો. હવે આવડો એક સમ જોઈ લો. એક જ સમ છે અને એક્ઝામમાં પૂછાઈ ગયો છે MIMP સમ. મેઘાણી સર IMP પૂછા હે, એક્ઝામમાં પૂછાઈ ગયો. કદાચ તમે ગાલા ઉપાડ્યું હશે અથવા તો લિબર્ટીના જૂના પેપર જોયા હશે. એમાં આ સમ ભટકાઈને ભટકાય. એક સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે. ક્વેશ્ચન શું કીધો છે વર્ષ 2015 અને વર્ષ 2016 માં જથ્થા ભાવનો સૂચક આંક આ જો તો કેટલો છે 150.2. ઓકે 150.2 અને 165.7 મળ્યો છે. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરીને ફુગાવાનો દર શોધો. બરાબર ને? ફુગાવાનો ઇંગ્લિશમાં શું કહેવાય ઇન્ફ્લેશન. તો જો એની સૂત્ર આપ્યું છે. શું આપ્યું સૂત્ર? ફુગાવાનો દર બરાબર શું કીધું છે ભાઈ ચાલુ વર્ષનો. અહીંયા હું લખી જ નાખું બોલવા માંડો. ફુગાવાનો દર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચક આંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચક આંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચક આંક ગુણ્યા 100. હાલો બકુડાવ કરી નાખ્યા ફટાફટ. આ સમ પૂછાય છે, એક જ સમ છે આખા ચોપડીમાં. એ ભાઈ હાલ નહીં મારા ભાઈ લે આને શું થાય છે હાલતું જ બંધ થઈ ગયું. હાલો ભાઈ અહીંયા કેટલા આવ્યા 165.7 માઇનસ 150.2 છેદમાં 165.7 ગુણ્યા 100. કેટલો જવાબ આવે છે છેદમાં? હા અગાઉના વર્ષનો છે એટલે. હાલો કેટલો જવાબ આવે છે 10. હાલો આ 31 32 ગમે હાલ છે ભાઈ. આ 31 96 છે અને તમે એક્ઝામમાં મૂકીને આવી ગયા 10.31. તો કઈ ખોટું ન પડે, બહુ મૂંઝાવું નહીં હે ને. 32 કરો તો સારું, પણ 31 કરો તો કઈ વાંધો નહીં. 100 થતા હશે તો અડધો કાપશે 99.5 કરશે. એ પાછા 100 થઈ જાય એટલે બહુ મૂંઝાવું નહીં. હાલો ડન. હવે ઇંગ્લિશ મીડિયમ વાળા જથ્થાબંધ ભાવને શું કહેવાય ઇંગ્લિશમાં? હોલસેલ પ્રાઇસ. બરાબર. તો કરંટ યર હોલસેલ પ્રાઇસ, પછી અગાઉનું વર્ષ, અગાઉનું એટલે પ્રીવિયસ યર હોલસેલ પ્રાઇસ અપોન પ્રીવિયસ યર્સની હોલસેલ પ્રાઇસ ઇન્ટુ 100 મૂકો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. આ ફોર્મ્યુલા લર્ન કરવાની છે. બરાબર. ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો, ભાવમાં જે વધારો થયો હોય ને ફુગો મોટો થયો. આને ઇન્ફ્લેશન ઉલ્લેખ ભાઈ ટૂંક સમયમાં પાછો ભાવ શું થઈ જાય ઘટી જાય. જેમ કે હમણાં ચાંદીના ભાવમાં વધારો આવ્યો હતો. 4 લાખ રૂપિયા થઈ ગયા હતા. 4 લાખ માંથી પાછા કેટલા થઈ ગયા? 2.31.
બસ તો પછી હજી 2 ની અંદર ગળી જાય. મને એક ભાઈએ કીધું હતું ચાંદીમાં રોકાણ કરાય, તો એ કે જો તમને તલવાર ઉપર હાલવાનું મન હોય તો કરાય. પછી જ્યારે 4 લાખ થયા ત્યારે હું એને એમ કહેતો હતો આ ભાઈ ના પડી તો 2-5 હજાર રૂપિયાનું કરી નાખ્યું તો સારું હતું એમ. પછી પાછું જ્યારે નીચે આવ્યું ત્યારે આપણને લાગ્યું ના નહીં ભાઈ સાચું કહેતા હતા. એટલે વડીલનું માની લેવું એમ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.